નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અલીપુરાની નવજીવન હાઈસ્કૂલ તથા શાળાની ઇકો ક્લબ દ્વારા પ્રયત્ન ચેરિટેબલ ફાઉન્ડેશન આજવા રોડ બરોડાના સહયોગથી શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોની એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને શાળા સંચાલક મંડળના ટ્રસ્ટી જતીનભાઈ પંચોલી સાથે આચાર્ય એકનાથ જાદવ તેમજ કન્વીનર શિક્ષિકા તેજલબેન પંચાલે પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં શાળાના 900 વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે શાળાના ઉત્સાહી આચાર્ય એકનાથ જાદવ અને તેમના સાથે શિક્ષક ભાઈ બહેનો પણ હાથમાં છોડ લઈને જોડાઈ દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને તેનું સંવર્ધન જતન કરે તેવો ઉમદા સંદેશ જન જન સુધી પહોંચાડવાની સાથે રોડ પર દુકાનદારોને પણ છોડ આપી તેને ઘર પાસે રોપી તેનું જતન કરી ઉછેર કરવા સમજાવ્યું હતું। આ સમગ્ર અભિયાનને પ્રયત્ન ચેરિટેબલ ફાઉન્ડેશન આજવા રોડ વડોદરાના અરવિંદભાઈ સાથે શાળા સંચાલક મંડળના પ્રમુખ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ તેમજ બોડેલી વન વિભાગ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ રેલીના પ્રારંભે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જીવ સૃષ્ટિ માટે વૃક્ષનું મહત્વ શું છે તે અંગેની નાટિકા પણ ભજવી હતી અને વિદ્યાર્થીઓએ આદિવાસી નૃત્ય સાથેની કૃતિઓ રજૂ કરી હતી। આપણી નવજીવન હાઈસ્કૂલ હરિપુરા બોડેલીમાં આજ રોજ વૃક્ષોનું મહત્વ દર્શાવવા માટે અહીંથી એક રેલી કાઢવામાં આવી હતી, જેમાં વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું કે વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી થાય છે। આપણે જોઈએ છે કે અત્યારે આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યો છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ વધે છે। તો આપણે જ્યારે વૃક્ષો ઉગાવીએ છીએ તો જેના પ્રમાણે આપણું ઓક્સિજન વધે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઘટે છે, જેથી એ વૃક્ષોનું મહત્વ દર્શાવવા અમારી સ્કૂલમાંથી એક રેલી કાઢવામાં આવી હતી, જેનું વૃક્ષોનું મહત્વ દર્શાવવામાં આવ્યું હતું કે વૃક્ષો આપણે વાવીશું અને આપણા ભારત દેશમાં વૃક્ષોની ઘણી જરૂર છે। આપણે કોરોના વખતે જોતા હતા કે જે દર્દીઓ હતા તેમને ઓક્સિજનની ખૂબ જ જરૂરી હતી, બોટલો લેતા હતા ઓક્સિજન માટેના। તો હવે આ જે વૃક્ષો છે આપણે વૃક્ષો વાવીશું જેટલા વધારે એટલું જ આપણું ઓક્સિજનનું પ્રમાણ વધશે વાતાવરણમાં, જેથી આપણા વાતાવરણમાં ઓક્સિજન વધશે એટલે જે ગ્લોબલ વોર્મિંગનું જે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે તે ઘટવા માંડશે। મારું નામ ગોધાણી તક્ષ। નવજીવન હાઈસ્કૂલ અલીપુરા બોડેલી ખાતે આજે એક વૃક્ષ એક રાખડી આ કાર્યક્રમ અંતર્ગત પ્રયત્ન ચેરિટેબલ ફાઉન્ડેશન વડોદરાના સંયુક્ત ઉપક્રમે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોને એક વૃક્ષ આપવામાં આવશે અને સમગ્ર વર્ષ દરમિયાન આ વૃક્ષની માવજત થાય એ રીતે આખો એક પ્રોગ્રામ સેટ કરવામાં આવ્યો છે। વૃક્ષ વાવવું જ નહીં પરંતુ એનું સંવર્ધન થાય આ બાબત પર ખાસ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। એ માટે અમને પ્રયત્ન ફાઉન્ડેશન તરફથી વૃક્ષો ફ્રી ઓફ કોસ્ટ મળ્યા છે, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને નવજીવન શાળા પરિવાર સમગ્ર શિક્ષકગણ આ ઉપક્રમમાં જોડાઈ ગયા અને ઇકો ક્લબ ઓફ જે બોડીનો ઇકો ક્લબ ચાલે છે એના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ બહુ જ સફળ થયો છે। સમગ્ર નગરમાં વૃક્ષોની એક રેલી, જેને આપણે મરાઠીમાં વૃક્ષ દિંડી કહીએ, આ નીકળી છે, એના માટે બોડેલી નગરજનોનો ખૂબ સહકાર મળ્યો છે।